તમામ ધર્મોને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા તેમજ બૌદ્ધ ધર્મ વિશે પાઠ્યપુસ્તકમાં ખોટી માહિતીને પાછી ખેંચવા રાજકોટ જિલ્લાના ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતના બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારોમાં ધર્મને ઉપાસનાની સ્વતંત્રતાની જોગવાઈ છે અને આર્ટિકલ 25માં ધર્મ સ્વાતંત્ર્યની સ્પષ્ટ જોગવાઈ અંતઃકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારનું સ્વાતંત્ર્ય છે. આર્ટિકલ 25માં ધર્મ જાતિ જ્ઞાતિ અથવા તો જન્મસ્થાનને કારણે કરતા ભેદભાવને પ્રતિબંધિત કરેલ છે અને આર્ટિકલ 26માં ધાર્મિક બાબતોની વહીવટ કરવાની જોગવાઈ છે. તેમજ આર્ટિકલ 28માં પણ સ્પષ્ટ જોગવાઈ છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરો ખર્ચ નિભાવતી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ 6 અને 7, 8ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યા છે. તો ભારતમાં તમામ ધર્મોના લોકો રહે છે. ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. તો જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે તેવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું, કેમ કે શાળાઓમાં તમામ ધર્મોના વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધ, શીખ, ઇસ્લામ, પારસી, જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવો જોઈએ નહીં કે એક હિન્દુ ધર્મ. અને આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનાર દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે. આમાંથી ધર્મ જુનૂની કે કટ્ટરપંથી લોકો જન્મે અને એ અન્ય ધર્મો પર હુમલા કરી શકે તેમ છે. આ પુસ્તક પરત ખેંચી અને સર્વધર્મના પુસ્તકો, ખ્રિસ્તી ધર્મનું બાઇબલ, શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહિબ અને બૌદ્ધ ધર્મનું ત્રિપિટક, પારસી ધર્મનું જનદ અવેસ્તા, મુસ્લિમ ધર્મનું કુરાન, જૈન ધર્મનું જૈન આગમોમાંથી મૂલ્યો અને સિદ્ધાંત સામેલ કરી પુસ્તક ભણાવવામાં આવે. તેમજ ધોરણ 12 સમાજ શાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ આપી આ ધર્મના લોકોની લાગણી દુભાઈ હોવાના રોષ સાથે જ સ્વયં સૈન્ય દળ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદન આપી ભારતની એકતા જળવાઈ રહે તેમ અભ્યાસ અને પાઠ્યપુસ્તક લેવા સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી. મારું નામ ગામ સમજ. આજે જે કઈ વિષય રહ્યો કે ભાઈ ધોરણ 12માં સમાજશાસ્ત્રની અંદર બૌદ્ધ ધર્મ વિશે એવું જૂઠું ફેલાણું કરવામાં આવ્યું હતું, એને લઈને મામલતદાર સાહેબને આવેદન દેવામાં આવ્યું. તો એમાં જૂઠું એવું હતું કે બૌદ્ધ ધર્મમાં વર્ણ વ્યવસ્થા જેવું કંઈક છે, બ્રાહ્મણ ક્ષત્રિય જે ઉચ્ચ વર્ણ ગણવામાં આવે છે એમાં પણ, અને નીચલી કક્ષાના જે કંઈ ધર્મ પરિવર્તન કરેલા લોકો છે આદિવાસી, એને નીચી કક્ષામાં ગણવામાં આવે છે. તો ખરેખર તમે જો ભારત નહીં પણ વિશ્વની અંદર બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે અને ભારત નહીં પણ વિશ્વમાં ક્યાંય પણ એનો કંઈ જાતિગત કે ભેદભાવ રાખવામાં આવતો નથી, વર્ણ વ્યવસ્થા જેવું કંઈ છે નહીં. તો આવું પુસ્તક રહ્યું તો તમે ભારતની અંદર જોઈ શકો છો કે ભાઈ જાતિગત ભેદભાવ કેમાં થાય છે, વર્ણો કેમાં છે, આ બધાને ખબર છે. તો ખરેખર આવું જે કાંઈ જૂઠાણું રહ્યું એ ન ફેલાવવું જોઈએ. બૌદ્ધ ધર્મમાં કોઈ વર્ણ વ્યવસ્થા નથી, કોઈ જાતિવાદ નથી. અને 6, 7 અને 8ની અંદર જે ગીતાનો પુસ્તકમાં અભ્યાસ મૂક્યો હોય તો આ અભ્યાસથી ને ક્યાંક ભારતની એકતા અને અખંડતાને તોડવામાં પ્રયાસ કરવામાં આવે. ભારત છે બિન સાંપ્રદાયિક દેશ છે જેની અંદર દરેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના લોકો, ભારત દેશની તાકાત એ કંઈક આવી જ છે કે વિવિધતામાં એકતા. ખરેખર આ એકતાને તોડવાનું કામ કરવામાં આવે છે. અને જો આ પુસ્તકોને પાછા નહીં ખેંચવામાં આવે અને બૌદ્ધ ધર્મનો જે કંઈ ખોટો જૂઠો ફેલાણો કર્યો છે આને રોકવામાં નહીં આવે અથવા આમાં કંઈ ફેરફાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એક ઉગ્ર આંદોલન થાય અને આ ઉગ્ર આંદોલનનો તમામ જવાબદારીઓ શાસન અને પ્રશાસન હશે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય જવાહર, જય મોદી. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. આજરોજ જે કાંઈ મામલતદાર સાહેબને જે કાંઈ આવેદનપત્ર આપવામાં આવ્યું તો એનો મેઇન મુદ્દો એ હતો કે ભાઈ ધોરણ 6, 7, 8 ના જે કાંઈ પાઠ્ય પુસ્તકમાં જે કાંઈ ગીતાના પાઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ભણાવવામાં આવ્યું તો એના અનુસંધાને જે કાંઈ આવેદનપત્ર દેવામાં આવ્યું કે ભાઈ ભારત દેશ રહ્યો એ સર્વ ધર્મના લોકોને વસવાટ કરતો દેશ છે અને સર્વ ધર્મના લોકો જે કાંઈ રહ્યા એ ભારત દેશની અંદર રહે છે. તો ભારત દેશનું જે કાંઈ બંધારણ રહ્યું, ભારત દેશનું જે કાંઈ સંવિધાન રહ્યું એ સર્વ ધર્મના લોકોને પોતાના ધર્મની છૂટછાટ આપે છે, પોતાનો ધર્મ પાળવાની અને પોતાના ધર્મમાં રહેવાની અને એનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપે છે. તો જે કાંઈ આ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ એક ગીતાનો પાઠ હિન્દુ ધર્મનો જે કાંઈ ગ્રંથ રહ્યો એ ભણાવવામાં આવે, ચોક્કસપણે એક જ ગ્રંથ ભણાવવામાં આવે તો જે કાંઈ તમામ જે કાંઈ ધર્મના બાળકો રહ્યા એની અંદર એકની જ વિચારધારા મગજમાં ઉતરે તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ બાળક રહ્યું એ આગળના સમયમાં કોઈ એક ધર્મથી પ્રેમી થાય અને બીજા ધર્મનો વિરોધી થાય. તો આવું ના બને એના માટે
અમે જે કઈ આવેદન પત્ર આપ્યું તો એ સાહેબને એવી અપીલ કરવામાં આવી છે કે ભાઈ તમારે જે કઈ પાઠ્ય પુસ્તકનો જે કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો આ 3 ધોરણમાં તો એ પાછો ખેંચવામાં આવે. અન્યથા જે કઈ બીજા જે કઈ ધર્મો રહ્યા, મુસ્લિમ ધર્મ, હિન્દુ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ, તો એમાં પણ ઘણા બધા મૂલ્યો છે એના ધર્મના, એ બધા ધર્મના, તો એના પણ બધા પાઠ્ય પુસ્તકમાં છે ને એના ઉલ્લેખ કરવામાં આવે અને એને ભણાવવામાં આવે, જેથી કરીને જે કઈ આવનારું ભવિષ્ય રહ્યું, આવનારું બાળક રહ્યું એ ઉગ્ર ન થાય અને ધર્મ પ્રેમી થાય અને તમામ ધર્મોને સમાનતાથી જોઈ. એ અમારી માંગ હતી. એ માંગને લઈ અને આજે અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું. જય ભીમ. સરફરાઝ કોડી સાથે સ્ટેન 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.